નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ઉપર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજે અત્યારે વરસાદ છે પડી રહ્યો છે। સાથે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે। ગુજરાત ઉપર વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે। સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર વાય વેલમાં એક લો પ્રેશરની સિસ્ટમ બની છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય એ પહેલાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી અસર જે બંગાળની ખાડીની અંદર સુધી પહોંચશે, જેમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમના લાગુના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। વરસાદ પડશે, સાથે મધ્ય ભારતની અંદર પણ વરસાદ પડશે। આ સ્થિતિ છે એ ગુજરાતને પણ ધમરોળતી જોવા મળશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 5 ભાગની અંદર વરસાદ છે જોવા મળશે। તો આજના વિડીયોની અંદર તમને જાણકારી આપી દઈશું, માહિતી આપી દઈશું। અત્યારે મિત્રો રાત્રિ દરમિયાનનું વાતાવરણ છે પલટાણું છે ગુજરાત ઉપર બપોર પછી અને દિવસના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં 5 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। સુરતના લિંબાયત વિસ્તારની અંદર તો મિત્રો 2 કલાકની અંદર 6 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને દરેક જગ્યાએ ઉપર પાણી થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા છે। સાથે સાથે ગુજરાતમાં હજી પણ આગામી 3 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ભારતની પણ એક સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે અને અરબ સાગરના દરિયામાં જે ભેજવાળું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ભેજનું પ્રમાણ પણ ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળતી એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો અને વાદળછાયું વાતાવરણ છે એ આખા દિવસ દરમિયાન જોવા મળ્યું, જેને કારણે મોડી સાંજે રાત્રિના 11 વાગ્યે ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી રહ્યું છે। કયા જિલ્લાઓની અંદર વરસાદ તીવ્ર પડશે, કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે તમને જણાવી દઈશું। સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું કે ગુજરાત રાજ્યમાં 20 સપ્ટેમ્બરથી લઈ અને 25 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે। વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। આ વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં 5 ઇંચ કરતાં 10 ઇંચ સુધીની આગાહી જે વરસાદની છે એ સ્વરૂપે વરસાદ પડશે, જેમાં આજે સુરત, વડોદરા, વલસાડ, દમણ, દાદરનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે અને હજી પણ આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે, કઈ તારીખ સુધી વરસાદ પડશે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો દરેક અપડેટ અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતમાં હજી 26 અને 27 સપ્ટેમ્બર વચ્ચે છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમના ઘેરાવા વધશે, નવા રાઉન્ડ છે શરૂ થશે, જેમાં અત્યારે ઓત્રા નક્ષત્ર પૂર્ણ થવા આવ્યું છે અને એ પછીનો હાથીયા નક્ષત્ર છે એની શરૂઆત થશે અને એની શરૂઆત અત્યારે લગભગ શરૂ થઈ ગઈ છે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। તો આ દરેક અપડેટ અને દરેક આગાહી, દરેક માહિતી સ્વરૂપે તમને જણાવીએ। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, વિવિધ મોડેલોના આધારે જોઈએ તો ગુજરાત ઉપર અને ભારત દેશની અંદર અત્યારે ચક્રવાતી તોફાનોની છે અસર જોવા મળી રહી છે। અહીંયા તમને દર્શાવ્યું છે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં, એટલે કે પવનની ગતિ પણ વધશે, જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સામાન્ય કરતાં વધારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં સુરત છે, નવસારી છે, ડાંગ છે, આહવા છે, નવપુરા છે, વ્યારા છે, તેમજ સૌરાષ્ટ્રના ભાગની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોની વાત કરવામાં આવે તો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દ્વારકા, બેટ દ્વારકા, સાથે સલાયા, ભાણવડના વિસ્તારોની અંદર ચક્રવાતી પવનો છે એ જોવા મળશે। તો આ પ્રકારની સિસ્ટમો બનશે અને હજી પણ ગુજરાતમાં 2 થી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। વરસાદની આ સ્થિતિ છે હજી પણ મજબૂત થશે। ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળશે। સાથે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધી છે, આગાહી કરી દીધી છે, તારીખ જાહેર કરી દીધી છે કે ચોમાસું ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે। ઓફિશિયલી તમને માહિતી આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને તમે વિડીયોને છે એ છેલ્લે સુધી જોતા રહેજો। અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, આ ભારત દેશનો મેપ છે જેની અંદર સેટેલાઇટ ઇમેજમાં ખાસ કરીને
દક્ષિણ ભારતની અંદર વાદળોનો ઘેરાવો છે, મધ્ય ભારતની અંદર છે, પૂર્વ ભારતની અંદર છે. તો આ રીતના બંગાળની ખાડી નજીકના જેટલા પણ વિસ્તારો છે એની અંદર વાદળોનો ઘેરાવો છે, એટલે કે વરસાદ ભૂકા બોલાવતો આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. વરસાદની સ્થિતિ પણ મજબૂત થશે, કારણ કે ગુજરાતમાં હજી પણ 5 દિવસ માટે વરસાદ છે પડશે. ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. હવે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો મેઘગર્જનાની ચેતવણીના નકશા છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે આ અંગેની માહિતી આપી દીધી છે, સ્પષ્ટતા કરી દીધી છે કે ગુજરાતમાં હજી મિત્રો વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે. 19 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધશે, એટલે કે આજે 20 સપ્ટેમ્બર, 21 અને 22 સપ્ટેમ્બર આ 3 દિવસ માટે છે ગુજરાતમાં ભયંકર વરસાદ છે જોવા મળશે. મિત્રો અત્યારે જિલ્લા પ્રમાણે તમને આગાહી જણાવે તો 20 સપ્ટેમ્બરથી છે ગુજરાત રાજ્યમાં જિલ્લા વાઇઝ છે એ વરસાદ કયા જિલ્લાઓની અંદર વધારે પડશે એની અત્યારે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, આગાહીઓ છે દર્શાવવામાં આવી રહી છે. તો આજના વિડીયોની અંદર તમને સૌપ્રથમ છે એ પૂરેપૂરો વિડીયો છે આપણે એ જ રીતના જોઈશું કે ગુજરાત રાજ્યમાં હજી કેટલા જિલ્લાઓની અંદર કઈ રીતનો વરસાદ પડશે એની આગાહી જે છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો નવસારી હોય કે પછી તાપી હોય, વલસાડ છે, ડાંગ છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા, છોટાઉદેપુર દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર છે જોવા મળવાની છે. યલો એલર્ટ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ સુધીના સિગ્નલો હવે પછી આપવામાં આવશે. કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે એની પણ તમને આગાહી અત્યારે જણાવી દઈએ. સૌપ્રથમ માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ ખાસ કરી સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરથી છે આપણે શરૂઆત કરીએ તો સાબરકાંઠાના વિસ્તારોની અંદર જે તારીખ વાઇઝ છે એ આગાહી આપવામાં આવી છે, એટલે કે 19 સપ્ટેમ્બર, 20 સપ્ટેમ્બર, 21 અને 22-23 સપ્ટેમ્બર સુધીની આગાહી છે જાહેર થઈ ગઈ છે. એટલે 23 તારીખ સુધી હજી ગુજરાતમાં છે વરસાદી સિસ્ટમના ઘેરાવા બનશે. વાદળછાયું વાતાવરણ હશે, છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડશે. પવનની ગતિ પણ છે એ ગતિ સ્વરૂપે દર્શાવવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી આ દરેક જિલ્લાઓની અંદર તીવ્રતાની શક્યતા છે વધારે છે. ખેડા છે, અમદાવાદ છે, આણંદ છે, સાથે સાથે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દાદરનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સાથે મિત્રો અત્યારે વરસાદની સ્થિતિ છે દીવ સુધીના વિસ્તારોની અંદર ભયંકર જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની સ્થિતિ ભયંકર છે સાબિત થશે. આ તમારા સ્ક્રીન ઉપર મિત્રો તમે ભારત દેશનો મેપ જોઈ શકો છો, જેમાં મધ્ય ભારતની અંદર અત્યારે વધારે પડતો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે. આ મધ્ય ભાગના ભારતના વિસ્તારની અંદર સાથે સાથે અહીંયા અરબ સાગર અને અહીંયા બંગાળની ખાડી, આ ગુજરાત, પંજાબ અને હરિયાણા, રાજસ્થાન સુધીના 4 એવા રાજ્યો છે ત્યાંથી વરસાદ ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે. ચોમાસાની વિદાયની શરૂઆત છે અત્યારે થઈ ગઈ છે. રાજસ્થાનમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે. મધ્ય ગુજરાતની અંદર અત્યારે ચોમાસાની વિદાય પહોંચી છે, પરંતુ એ પહેલાં ચોમાસાની વિદાય પહેલાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો, તો એની આગાહી અત્યારે છે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને કારણે વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે. 2 દિવસ સતત ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પડશે, જેમાં 20 અને 21 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ દર્શાવવામાં આવી રહી છે. સ્ટેટ ડિઝાસ્ટર SDRFની ટીમો અને NDRFની ટીમો છે અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે જે જિલ્લાઓની અંદર ઓછા સમયની અંદર વધારે વરસાદ પડ્યો છે એવા 4 થી 5 જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય નહીં, વાદળ ફાટ્યું હોય અને એવી જે સર્જાતી સ્થિતિ છે એના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે ભયંકર પૂર જેવી સ્થિતિ અને વાતાવરણની અંદર અસર છે જોવા મળી રહી છે. 2 દિવસ સતત વાતાવરણ પલટાતું રહેશે. ગુજરાત ઉપર હજી પણ ચોમાસાની સ્થિતિ છે મજબૂત થશે. વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. અહીંયા તમને ભારત દેશનો મેપ દર્શાવીએ તો આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે, દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, દરેક રાજ્યની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈ અને નીચેના ભાગ દક્ષિણ ભારત સુધીના જે ભાગ છે, જેમાં નાસિક છે, મુંબઈ છે, સોલાપુર છે, બેંગલવી છે, મુદ્રાઈ છે, બેંગલુરુ છે, બલ્હારી છે, તેમજ કોયમ્બર છે, મુદ્રાઈ છે, તિરુપરમ છે. એટલે દક્ષિણ ભારતના જે નીચેના વિસ્તારો છે ત્યાંના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમ જોવા
મળી રહી છે। આ સિસ્ટમની અસર પણ હજી વધારે થશે। સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે અંદમાન અને નિકોબાર સુધીના જે ટાપુ છે એ ટાપુની અંદર અત્યારે છે એ ઘેરાવો બનશે। વાદળોનો ઘેરાવો છે મિત્રો, ત્યાં વાવાઝોડું પણ આવવાની સંભાવના છે પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। કારણ કે અત્યારે એકસાથે ત્રણ વાવાઝોડા પેસિફિક હિન્દ મહાસાગરથી લઈ અને બંગાળની ખાડી સુધીના વિસ્તારની વાત કરવામાં આવે તો એકસાથે 3 વાવાઝોડા સક્રિય થઈ અને જોવા મળી રહ્યા છે, એ પણ તમને દર્શાવી દઈએ। તો અત્યારે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે બંગાળની ખાડી અને અહીંથી અહીંયા જોઈ શકો છો પેસિફિક હિન્દ મહાસાગર। તો એ વચ્ચે 3 વાવાઝોડા સક્રિય થયા છે। એક મિત્રો તાઇવાન છે, એક છે ફિલિપાઇન છે, એક થાઈલેન્ડ અને મ્યાનમાર લાગુના વિસ્તાર, આ દેશોની વચ્ચે છે અત્યારે વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। 20 સપ્ટેમ્બરની આગાહી જોઈએ તો 20 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સ્થિતિ મજબૂત બનશે, જેમાં તાઇવાન, થાઈલેન્ડ, મ્યાનમારના દેશોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। એ વરસાદની સ્થિતિના ભાગરૂપે ચોમાસું છે ફરી વખત સક્રિય થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં પણ 21 સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, જસદણ છે, બોટાદ છે, ગોંડલ છે, જૂનાગઢ છે, ભાણવડ છે, પોરબંદર છે, આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે। 20 અને 21 સપ્ટેમ્બરના રોજ વરસાદની સ્થિતિ છે ભયંકર સાબિત થશે, કારણ કે 20 થી 21 તારીખની આગાહી, 2 દિવસની આગાહી છે એ મજબૂત છે। ગુજરાતમાં હવામાન વિભાગ અને આંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ આ અંગેની આગાહી છે એની જાહેરાત કરી દીધી છે। હજી પણ વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળશે। આજ રાત્રિના ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર આજ બપોર પછીનું વાતાવરણ છે બદલાનું છે। વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે। વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ છે જોવા નથી મળ્યો એવા જિલ્લાઓની અંદર હવે વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। સારો વરસાદ છે શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી છે અત્યારે દર્શાવી દેવામાં આવી રહી છે। સ્થિતિ મજબૂત થઈ ગઈ છે। વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે। વાદળોનો ઘેરાવો બની ગયો છે, જેના લીધે અત્યારે એવી આગાહી સામે આવી છે કે ગુજરાતમાં હજી પણ પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે। સાથે મિત્રો લાંબા સમયના અસહ્ય વિરામ બાદ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે વાગરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। સુરત સાથે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ જોવા મળ્યો છે। સાથે મિત્રો અત્યારે બપોરના સમયે અચાનક વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે એમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળ્યો। જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ શરૂ થઈ ગયો। ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો, જેને સમગ્ર પંથકને તરબોળ કરી દીધા। ભારે વરસાદના કારણે વાંગરા મુખ્ય માર્ગો ઉપર પાણી તૈનાત થઈ ગયા। સાથે સુરતના લિંબાયતમાં પણ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ છે એ પડી ચૂક્યો છે। એટલે વરસાદની સ્થિતિ મજબૂત છે। હજી પણ મિત્રો ચોમાસું વિદાય લે એ પહેલાં ગુજરાતમાં વરસાદના નવો રાઉન્ડ છે જોવા મળી ગયો છે અને હજી પણ આ વરસાદનો નવો રાઉન્ડ છે એ 5 દિવસ સુધી ચાલવાનો છે, જેમાં 25થી લઈને 26, 27 તારીખ સુધી છે વરસાદની સ્થિતિ ભયંકર સાબિત થતી જોવા મળી રહી છે। વાદળોના ઘેરાવા સાથે વરસાદની આગાહી છે એ નવા અંદાજ પ્રમાણે કરવામાં આવી છે। સુરત રાજ્યના અંદર ભાગોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળશે। સાથે મિત્રો નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને થોડી મુશ્કેલી થઈ છે। વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે જેના કારણે વાહન વ્યવહારો ધીમા પડ્યા। અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકો વરસાદની મોટી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મુક્તિનો અનુભવ પણ વ્યક્ત કર્યો છે। સમગ્ર વાંગરા પંથકની અંદર વરસાદી માહોલ જામતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો છે અને આ વરસાદે વાતાવરણમાં ખુશનુમા બનાવી દીધું છે અને ધરતી પર જાણે જીવનનો નવો સંસાર થયો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। મિત્રો આ વરસાદના સિસ્ટમ અથવા તો આ વરસાદનો રાઉન્ડ તો કંઈ ન કહેવાય, કારણ કે સાવધાન થઈ જજો। હવે ભારતીય હવામાન વિભાગે એટલે કે IMD ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે વાવાઝોડું આવશે। પ્રી મોન્સૂનની વાપસી અસર થઈ શકશે। એના કારણે બંગાળની ખાડી ઉપર એક નવી મોસમી સિસ્ટમ બની રહી છે। IMDએ કહ્યું છે કે તેના કારણે એક નવું તોફાન આવતું જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્રથી લઈ અને મધ્ય ભારતના અનેક ભાગો ઉપર, પૂર્વ ભારતના પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદનો લાંબો દોર છે એ શરૂ થશે। આ કારણે દક્ષિણ પશ્ચિમી મોન્સૂનની વાપસીમાં વિલંબિત થશે, એટલે વરસાદ હજી પણ વચ્ચે ભૂકા બોલાવતો વરસાદ છે જોવા મળશે। ગુજરાતમાં ખાસ કરીને ધોધમાર વરસાદ પડવાને લઈને હાલ પૂરતી આગાહી છે કરી દેવા।
સામાન્ય રીતે મિત્રો સપ્ટેમ્બર મહિનાની 15 અથવા તો 17 તારીખ સુધીમાં ચોમાસું છે એ વિદાય લેતું હોય છે. હવે દક્ષિણ પશ્ચિમી મોન્સૂન વાપસી કરવા લાગી છે, એટલે કે ત્યાંથી વિદાય થઈ ગઈ છે. ગુજરાતમાં પણ IMDએ કહ્યું છે એ પ્રમાણે મોસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયા સુધીમાં અનેક રાજ્યોમાં વરસાદનો દોર ફરી વખત શરૂ રહેશે અને ત્યાર પછી ચોમાસું છે વિદાય તરફ જશે, જેને કારણે દશેરા અને નવરાત્રિમાં ઉમંગ ફિક્કો પડી શકશે. IMDએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીમાં 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે. આ સાથે મિત્રો 1 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. IMD ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે નવી મોસમી સિસ્ટમના કારણે મધ્ય ભારત અને એટલે કે ઉત્તર પશ્ચિમી ભારતના મોટા હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ પડશે. IMDના એક વરિષ્ઠ અધિકારીએ TOIને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે મધ્ય અને ઉત્તર પ્રતાપી દ્વીપ ભારત પર ખાસ કરીને ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સિસ્ટમ છે શક્યતા સ્વરૂપે આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. વાતાવરણ છે પલટાતું જોવા મળશે, જેને કારણે ઉત્તર પૂર્વીય ભારતના ભાગોની અંદર જે સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ 2 દિવસ સુધી ચાલશે. ત્યાર પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળશે. અત્યારે હાલ પૂરતી દક્ષિણ ગુજરાતની અંદર જે સિસ્ટમ જોવા મળી રહી છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. હવે મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે નવરાત્રિમાં શું વરસાદ પડશે, ચોમાસાનો વરસાદ નવરાત્રિમાં પણ જોવા મળશે. તો તમને જણાવી દઈએ તો નવરાત્રિમાં વિઘ્ન સમયગાળા દરમિયાન મધ્ય અને પ્રાપ્યદ્વીપીય ભારતમાં સામાન્યથી વધુ અને ઉત્તર પશ્ચિમી તથા પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતાને કારણે જ્યાં જાઓ ત્યાં આગામી અઠવાડિયા સુધી છે એ ગુજરાતમાં વરસાદીય ઝાપટા છે જોવા મળશે અથવા તો ધોધમાર વરસાદ જોવા મળશે. જે કે ઓક્ટોબર મહિનાના રોજ દશેરા તહેવાર પૂરો થઈ શકે છે. આ દરમિયાન દેશના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે દશેરાની ઉજવણીમાં પણ વિઘ્ન પડશે. બંગાળની ખાડીમાં અનેક મોસમીય સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે. મિત્રો, પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર સર્વિસના અધ્યક્ષ JP શર્માએ કહ્યું છે કે આ સિવાય પણ આ મહિનાના બાકીના દિવસોમાં પણ બંગાળની ખાડીમાં અનેક મોસમી સિસ્ટમ એટલે કે વાતાવરણની અંદર પલટવાર થશે, જેના કારણે પૂર્વીય, મધ્ય અને પશ્ચિમી ભારતના કેટલાય ભાગોમાં મોન્સૂન ફરી શરૂ થશે, એટલે કે વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનશે, જેને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળશે અને વાવાઝોડાની અસર છે બંગાળની ખાડીની અંદર જોવા મળશે. તો આ પ્રકારની એક નવી માહિતી છે અત્યારે સામે આવી રહી છે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ પણ ભયંકર સાબિત થશે. દરેક આગાહીની દરેક માહિતી આપણે આવનારા સમય સુધી જોતા રહીશું. ત્યાં સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.